दाहोद जिला कांग्रेस समिति अध्यक्ष हर्षद भाई नीनामा की अध्यक्षता में दाहोद जिला कांग्रेस कार्यालय पर एक प्रेस वार्ता रखी गई और इस प्रेस वार्ता के दौरान दाहोद जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई नीनामा ने सीधा सीधा प्रहार भारतीय जनता पार्टी पर किया। भारतीय जनता पार्टी को कटघरे में खड़ा करते हुए उन्होंने कहा कि मनरेगा के नाम में जो परिवर्तन किया गया है वह ठीक नहीं है। नमस्कार, मैं हूं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। तो आइए देखते हैं इस पूरी खबर को विस्तार पूर्वक कि दाहोद जिला कांग्रेस समिति अध्यक्ष हर्षद भाई नीनामा का क्या कहना है। आज दाहोद जिला कांग्रेस समिति द्वारा जे प्रेस कॉन्फरन्सનું આયોજન કરવામાં આવ્યું એમાં ઉપસ્થિત સૌ પ્રેસના મિત્રો, પ્રિન્ટ મીડિયા અને अन्य मीडिया तमामનું હું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન પાઠવું છું। સાથે સાથે અમારા દાહોદ જિલ્લા વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ, માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન, વજુભાઈ, દાહોદ જિલ્લાના મહામંત્રી એવા ગોવિંદભાઈ, તમામ તાલુકા પ્રમુખશ્રીઓ ને તમામનું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન પાઠવું છું। આજે અમારે આ પ્રેસ કોન્ફરન્સ કરવાની એટલે જરૂર પડી કે કેન્દ્ર સરકાર દ્વારા જે ગ્રામીણ રોજગાર બાંહેધરી ગેરંટી યોજનાનો કાયદો કોંગ્રેસ સરકારે આપ્યો હતો, નરેગાનો કાયદો કોંગ્રેસ સરકારે આપ્યો હતો। દરેક આદિવાસી હોય, ખેડૂત હોય, દરેક ગરીબ તમામ સમાજના લોકોને પોતાના ગામમાં જ કામ મળી રહે તે માટેનો કાયદો હતો અને 100 દિવસે રોજગારી ત્યાં પોતાના ગામમાં જ મેળવી શકે એ માટેનો કાયદો હતો। પરંતુ ભાજપની સરકારે આ કાયદાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ફેરફાર કરવાનો પાછળનું કારણ ભારતીય જનતા પાર્ટીનું કે લોકોને રોજગારી નહીં આપવાનું। અહીંયા દાહોદની વાત કરીએ કે ગુજરાત રાજ્યની વાત કરીએ, છેલ્લા 30-35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। અહીંના આદિવાસી હોય, ગરીબ હોય, દલિત હોય, બક્ષી હોય કે તમામ સમાજના લોકો રોજગારી મેળવવા માટે અન્ય રાજ્યોમાં જવું પડે છે, અન્ય શહેરોમાં જવું પડે છે। ભારતીય જનતા પાર્ટી રોજગારી આપવા માટે 30-35 વર્ષથી તદ્દન ફેલ છે। રોજગારી તો નહીં આપી પરંતુ આ રોજગારી છીનવવાનું કામ કરી રહી છે। નરેગાના કાયદામાં ફેરફાર કરી નરેગાનો કાયદો આડકતરી રીતે બંધ કરવાનું કામ કરી રહી છે। નામ બદલવાનું એ મહત્ત્વનું તો નથી, પરંતુ આ કાયદામાં જે તે ફેરફાર કરી રહી છે અને લોકોનો જે હક છીનવવાનું કામ કરી રહી છે એના માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છીએ અમે અને આ કાયદાનો અમે સખત વિરોધ કરીએ છીએ। આવનાર દિવસોમાં અમે કલેક્ટરશ્રીને આવેદન આપશું અને એના માટે અમે ઉપવાસ કે ધરણા પ્રદર્શન પણ કરવાના છીએ અને જન સુધી દરેક તાલુકા પંચાયત સીટ અને જિલ્લા પંચાયત સીટ દીઠ લોકોને અમે એનાથી માહિતગાર પણ કરવાના છે અને દરેક જગ્યાએ અમે આ વાત પહોંચાડવાના છે કે ભારતીય જનતા પાર્ટી જે લોકોની રોજગારીનો હક છીનવી રહી છે, જે કાયદો બનાવવામાં આવ્યો છે એ કાયદાને ઘોળીને પીવાનું કામ કરી રહી છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ લાવવાને બદલે, લોકોને કામ આપવાને બદલે લોકોને 2 કરોડ રોજગારી વર્ષની આપશું એમ ભારતીય જનતા પાર્ટી કહેતી હતી, એની જગ્યાએ લોકોને આ રોજગારી છીનવવાનું કામ કર્યું છે અને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અહીંયા રેલવેનું કારખાનું બન્યું, 22,000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું, 10,000 ભરતીઓ કરવાની છે, સ્થાનિક 8,500 યુવાઓને રોજગારી માટે લેવાના છે, એમાંથી દાહોદ જિલ્લામાંથી એકને પણ લેવામાં આવ્યો નથી। કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવવામાં આવી છે, આઉટસોર્સિંગ પદ્ધતિ અપનાવવામાં આવી છે એમ કરીને અહીંના યુવાઓને બેરોજગાર કરવામાં આવે છે અને અહીંના યુવાનો સાથે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અન્યાય કરી રહી છે। એટલે આવનાર દિવસોમાં અમે સાંસદ સભ્યનો ઘરનો ઘેરાવ કરશું, વિધાનસભાના સભ્યના ઘરનો ઘેરાવ કરવાના છીએ અને જરૂર પડે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશું અને દાહોદ જિલ્લાના સૌ આદિવાસીઓ મળી એકજૂટ થઈને સમય આવશે ત્યારે ગાંધીનગરનો પણ અમે ઘેરાવ કરવાના છીએ। હર્ષદભાઈ નીનામા, दाहोद जिला कांग्रेस प्रमुख। जैसा कि इस पूरी खबर को हमने विस्तार पूर्वक देखा, दाहोद जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई नीनामा ने सीधा सीधा प्रहार भारतीय जनता पार्टी पर करते हुए कहा कि नाम बदलने से क्या फायदा है, लेकिन 30 से 35 सालों से गुजरात राज्य में भारतीय जनता पार्टी की सरकार है, उसके बावजूद भी यहाँ दाहोद जिला के नौजवानों को मजदूरी करने के लिए विभिन्न विभिन्न राज्यों में जाना पड़ता है एवं यहाँ से उच्च के अलग अलग जगह पर जाकर उन्हें मजदूरी करना पड़ता है। उन्होंने
भारतीय जनता पार्टी पर प्रहार करते हुए कहा कि भारतीय जनता पार्टी की सरकार बेरोजगारों को नौकरी देने में विफल है, लेकिन नाम को वो बदल रही है। इस पूरी खबर को देखकर आप क्या कहना चाहते हो, कमेंट्स में हमें जरूर लिखिए। फिलहाल देखते रहिए आरजे भारत न्यूज 7, और यदि चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूले, ताकि ऐसी ही खबरें सबसे पहले आप तक पहुंचती रहे। मैं आपका मित्र राजेश सिसोदिया फिलहाल आपसे विदा लेता हूं। जल्द मिलता हूं ऐसी कोई खास और मुख्य खबर के साथ। जय हिंद, जय भारत, नमस्कार।